લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મહિલા સશક્તિકરણ અને હરિત ભારતની દિશામાં મોટું પગલું કેમ્પિંગનો શુભારંભ કરાયો. જાફરાબાદ નગરપાલિકાના અમૃત 2.0 અને ડે એન્યુએલએમના સંયુક્ત ઉપક્રમથી વુમન ફોર ટ્રી કેમ્પિંગની શરૂઆત કરાઈ છે. આ વિશેષ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ શહેરમાં વ્યાપક વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. વૃક્ષારોપણની શરૂઆત 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ પર કરવામાં આવશે. આ હેતુ શહેરના નક્કી કરેલા સ્થળો જેમ કે તળાવ, પાર્ક પર સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું, જે અગાઉના દિવસોમાં વૃક્ષારોપણ કરાશે. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને આજે જાફરાબાદ નગરપાલિકાના બગીચા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસાની સિઝન નજીકમાં હોય ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના બગીચામાં વૃક્ષો વાવી લોકોને પણ દરેકના ઘરે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી હતી, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, ચેરમેન તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. વર્ષોથી પર્યાવરણને બચાવવા માટે આપણી ભારત સરકાર ખૂબ જ તત્પરતાથી કામ કરી રહી છે અને એની પાછળનું કારણ છે કે વરસાદ વધુ જોતો હોય તો એ વૃક્ષોની જરૂર છે, ઝાડવાની જરૂર છે. અને આપણે તાપમાન છે કે છાયાનો ઉપયોગ કરવો હોય અથવા પર્યાવરણમાં ફેરફાર કરવા માટે જ્યાં વૃક્ષો નથી ત્યાંનું હવામાન અને જ્યાં વૃક્ષો હોય છે ત્યાંનું હવામાનમાં બહુ ફરક હોય છે. તો આપણી ફરજ છે એક ભારતના નાગરિક તરીકે કે આપણે ઓછામાં નામે આ વર્ષની અંદર એક વૃક્ષ તો આપણા નામે વાવવું જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ. આપણે ઘણી વખત એક કૂતરું પાડીએ તો એની પ્રત્યે કેટલો પ્રેમ થાય છે. તો એક ઝાડ આપણે જો આપણા ફળિયામાં ઉગાવ્યું હોય અને એને આપણે દરરોજ પાણી પાતા હોય તો એના પ્રત્યે કેટલો આપણને પ્રેમ થાય. પછી ફળની આશા રાખ્યા વગર ગમે તે પ્રકારનું ઝાડ આપણે વાવી શકીએ. એટલે આ વખતે આપણે સંકલ્પ કરીએ કે દરેક પોતપોતાના ફળિયામાં પોતાના જે વિસ્તાર હોય ત્યાં જગ્યા હોય, ખાલી જગ્યા ગમે ત્યાં એને રોપવા જોઈએ. એને કાંઈ બીજું કાંઈ જોઈએ તો એની સુવિધા પણ નગરપાલિકા આપશે. તો આ ખાસ નોંધ લઈ અને આપણા આજુબાજુના બહેનો ભાઈઓને પણ આપણે જાણ કરીએ કે ભાઈ વૃક્ષ વાવીએ અને દેશને આપણે પર્યાવરણથી બચાવીએ. જય હિન્દ, જય ભારત.